અમારી યુટ્યુબ ચેનલ એવી સેલ્ફ કેર બાય સાહિલ વ્યાસને આજે જ સબસ્ક્રાઇબ કરો. ટીડિંગ. અરે આવ વડીલો આવ બેન આવ બેસ 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 આવ બેટા બેસ. જય શ્રી કૃષ્ણ મામા. જય શ્રી કૃષ્ણ શું મમ્મી. બેટા શાંતિ? અરે વાહ વાહ મામા, આ સુરત છે બાજુ ઉગ્યો તે આજે ઘેર છો, દુકાન નહીં ગયા? અરે ક્યારનું દુકાન જવું મંડી રહ્યા છે. આ મોણ બેહાસાડ્યા છે. હું એ જ કહું કે મારા લગ્નમાં તો તમે આ અડધું લગ્ન પતી જ તાણ પહોંચ્યા હતા અને આજે હે ને બેહી રહ્યા છો. અરે પણ બેટા ધંધો કરવો પડે કે નહીં? કેટલો ધંધો કરશો મામા? આ જો ચેનો પહેરીશ તમે મોટી ને મોટી. એટલા માટે જ પહેરી છે ધંધો કરીને. આવ અરે સાળા સાહેબ, તમે તો પૈસા પાછળ જબરી દોટ મૂકી છે. આ ભાભી લઈને કોઈક જગ્યાએ ફરવા જાવ, ધંધો 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 આખી જિંદગી છ જ. અરે કઈ ફરવા નહીં લઈ જવી, આખી જિંદગીમાં જો ફરેલી છે. એ બધું છોડો મામા. તમે એમ કહે છો ને તમારા મીઠાઈની દુકાન કેવી ચાલે છે? અરે બહુ સરસ ચાલે છે ને બેટા. હા હારી ચાલે છે, પણ કોઈ દિવસ એવું થયું કે ભણીને આપી એક મીઠાઈનું બોક્સ? અરે પણ તું હેન ને બી હાલત તને હું મીઠાઈ ખવડાવી દઉં હેડ એટલે પાર આવે હેન ને. ચલો બિયાલ માર જોડે. અરે બેટા મહાકંજૂસ છે. એક મીઠાઈનો ડબ્બો ઘર માટે નથી લાવતા. હવે 500 તને ડાયાબિટીસ છે હે? એક ઢેપું ખાઈને તો ઉકલી જાય. મોટી મીઠાઈ ખાવી છે. બસ તમારે તો મને ઉકેલી જ નાખવી છે ને. હવે મામા શાંતિ રાખો. આ મમ્મી આટલી માગે છે ને મીઠાઈ થોડીક ખવડાવી દે, એમાં કશું ના થાય. હાર બેટા હવે તું કહે છે ને તો એનું મીઠાઈનું ડબ્બો લઈ આપીશ. બસ તું ખાજે હો, અને તું બી ચિંતા ના કરીશ. આ વખતે છે ને મારું મેળું ભાગી જ નાખવું છે. શું આ વખતે છે ને તને 10 કિલો મીઠાઈ મોકલાવું તું જો, અને ખાધે જ રાખતું. જોઉં છું છે એ મોકલાવશો 10 કિલો. આ તો જોઈ લેજે મોકલાવું છું કે નહીં. રાહ જોતી રહેજે. ચાલો બધી વાત છોડો, આપણે બધા જમી લઈએ. હા ચલો ચલો બધા જમાડીએ. ચલો હેડો. અરે વાહ, શું વાત છે! આજે તો ઘર માટે મીઠી લઈ આવ્યા ને? અરે ઘર માટે નથી લાવ્યો, આ હું મંગુ માટે લાવ્યો છું. દર વખતે આવીને મેણું મારી જાય છે કે મોમાં કંજૂસ છે, મોમાં કંજૂસ છે. પણ આ વખત તો છે ને મેણું બહાર ભાગી જ નાખવું છે અને એને સ્પેશિયલ મીઠાઈ ખવડાવી છે આજ. પણ આ સ્પેશિયલ મીઠાઈમાં લાવ્યા છે શું? અરે આ મોહનથાળનો છે ને આજે 40 કિલો ઓર્ડર હતો લગ્નનો, તો આજે મેં 50 કિલો બનાવડાવી દીધું. ને એ બી પાછું ચોખ્ખા ઘીનું. એની અંદરથી 10 કિલો છે ને પેક કરીને સ્પેશિયલ ભાણી માટે લઈને આવ્યો છું. પણ મોકલાવશો કોની જોડે? અરે એ તો હમણાં જ કુરિયર કરી આવું છું, એટલે કાલે એના ઘરે. બેટા જીતુકુમારનો ફોન પણ આવ્યો તો? હા પપ્પા આવ્યો તો ને. હા, તબિયત તો સારી છે ને? એકદમ મજામાં છે રહ્યા. મમ્મી એમને નોકરી એવી સારી છે ને કે 15 દિવસ અહીંયા ઘેર હોય અને 15 દિવસ ટૂરમાં હોય. હવે 15 દિવસ ટૂરમાં જાય ને એટલે હું અહીંયા આવી જાઉં. સારું છે ને બેટા. પણ બેટા આ જીતુકુમાર તને વળતા નહીં ને? કા પિયર હેડી. ના મમ્મી એ રહ્યા જ કહે છે કે હું ના હોય ને ત્યારે ત્યાં જતું રહેવાનું, એટલે એમને ચિંતા તો નહીં મારી. આ તો હું ભણીને બી જાણ કરી જ દઉં. લ્યો મામા ફોન કરે છે. હા મામા બોલો. કેમ છે બેટા શાંતિ? હવે તારું મેણું છે ને સમજી ગઈ ભાગી જ ગયું. તારા માટે છે ને સ્પેશિયલ મીઠાઈ મોકલાવું છું, અને એ બી પાછી 10 કિલો. મોકલાવો છે ને? હા, અને એ બી પાછી ચોખ્ખા ઘીની મોકલાવું છું. હા હાર તા હું રાહ જોઉં છું તમારી મીઠાઈની. કના જોડે મોકલાવો છો? અરે બેટા હું કુરિયર કરી દઉં છું. હા કાલે તાર તે આવી ગઈ સમજી લે. હારું. હા બેટા હો. હા મામાનો ફોન હતો, પેલું મીઠાઈનું કીધું હતું ને તો મોકલાવો છો 10 કિલો મીઠાઈ કુરિયરમાં આવશે કાલે. વાતો સાંભળ, તારો મામોને મીઠાઈ મોકલે અને એ 10 કિલો ના મોકલે. મહા કંજૂસ છે. હવે હાવ મારો ભાઈ એવો નથી. હે કીધું છે તો મોકલશે હે ને બેટા? હાસ તો. લેડ તાર હું કુરિયર કરીને આવું છું, અને તું જમવાનું બનાવીને રાખ. ચાલ જલ્દી ફટાફટ. હા પપ્પા આ પિક્ચર જોવાનો પ્રોગ્રામ ચો બનાવવાનો હતો આજે? આજ મોમાં મીઠાઈ મોકલવાના છે. બેટા ભૂલી જજે, તારો મામો મીઠાઈ બીઠાઈ કશું ના મોકલે, કંજૂસ છે. અને એ મોકલશે તો આજુબાજુમાં આપી દેશે. સારું હેડો, કશો વાંધો નહીં. છે મમ્મી. અરે આમનું ઘર તો બંધ છે, અને આમના ઘરે આપી દો. આ મંગુબેનના નામનું પાર્સલ આવી ગયું, પણ એમનું ઘર બંધ છે, તો તમે આપી દેશો? સારું. મંગુબેનનું પાર્સલ જોવું પડશે. શું છે? મસ્ત છે. આ તો મીઠાઈ છે, 2 કાઢી લઈશ. એમને શું ખબર પડવાની? 2 બોક્સ તો કાઢી લીધા.
પણ મંગુબેનને ખબર પડશે તો એક કામ કરો, પેલી મદલીના ઘેર જઈને આપી આવો, એટલે નામ આવશે તો મદલીનું જ આવશે. મધુબેન, મારે તમારું એક કામ હતું. હા બોલો ને. આ મારા ઘરે છે ને એક છોકરો પાર્સલ આપી ગયો છે, મંગુબેનને આપવાનું છે. હા, હા. અને મારે એકચ્યુઅલી બહાર જવાનું થયું, તો તમે આપી દેશો? હા હા કશો વાંધો નહીં, આપી દઈશ. હા, થેન્ક યુ. મંગુબેનનું પાર્સલ? આમાં તો વળી એવું શું છે? આ તો મીઠાઈ છે. એક બોક્સ કાઢી લઈશ તો એમને શું ખબર પડશે? અને ખબર પડશે તો કહી દઈશ કે પેલા મોહિની બેન આપી ગયા હતા, એણે જે મને આપ્યું એ મેં તમને આપ્યું. પિક્ચરમાં કશો ભલીવાર હતો નહીં. બેટા પિક્ચર તો સરસ હતું, પણ તારો જીવ છે ને મીઠાઈમાં હતો, એટલે તને પિક્ચર ના ગમ્યો. હા, તે મોંમાં પહેલી વાર મોકલતા હોય તો હોય જ ને. ઉભા રહો, તમારું પાર્સલ આવ્યું છે. લ્યો, આવી ગઈ મીઠાઈ. મીઠાઈ આવી છે? જોયું? મોંમાં મારા ભપમ ભપમ આલી જા ને તાણે. આખો દાડો મારા ભાઈને કોસતા જ હોય છે. એમને ગમતા જ નહીં મોંમાં, સાચું કહું. હાલો તમારું પાર્સલ. હા, અત્યારે મામો કહેતો તો 10 કિલો મીઠાઈ મોકલીશ, આ 1 કિલો નહીં લાગતી. જો મેં શું કીધું, તું મહાકંજૂસ છે. 10 કિલો મીઠાઈ આવશે. હા છે મમ્મી, પણ આ તો કિલોય નહીં લાગતી. હે? મોંમાં મોકલી મોકલીને આટલી મીઠાઈ મોકલી. શી ખબર. જો ને. હવે જે આવ્યું ને એ વધાઈ લેવા. મને ચો કશું વોક છે મમ્મી, આ પપ્પાના બધા ખોચા પડે છે. આ મોહનથાળના 4 ઢેફા મોકલ્યા છે મમ્મી. જો મોંમાં તેમ કહેતા હતા કે 10 કિલો મીઠાઈ મોકલી. પેલી મધલીએ કાઢી તો નહીં લીધી હોય ને? કેવી વાત કરો છો? કોઈ કરતું હશે એવું? આ તારો ભાઈ 10 કિલો કોઈ દી મીઠાઈ મોકલે? વાત કરો. હાય, પાર્સલ મળી ગયું કે નહીં એ ભણીને કહી દઉં. હા હા કર દો. લો, મોમાનો જ ફોન આવ્યો. હા મોમા. હા મંગુ બેટા, પાર્સલ મળી ગયું ને? હા, મળી જઈ. આ તમે મોકલી હતી ને એટલી જ મળી જા. 10 કિલો મીઠાઈ મોકલી છે. મોજ કર તું, મોજ. 10 કિલો. મોમાં 4 ઢેફા આવ્યા છે મારા હાથમાં. અરે કઈથી 4 ઢેપા હોય? હું મારા જાતે કોરિયર કરી આવ્યો છું ને. સારું મામા. હા, 10 કિલો મોકલી હતી ને, મને 10 કિલો મળી ગઈ છે પૂરેપૂરી. બીજું કશું? ગુસ્સો તો એટલો આવ્યો છે ને મમ્મી. મંગુ કે છે 4 ઢેપા છે. હવે મેં કેટલી તારા સામું હું લઈ ગયેલો કોરિયરની અંદર મેં કરી કે નહીં? 10 કિલો મીઠાઈ કરીને આવ્યો. આ તમારો ભરોસો નહીં, અડધી જઈને દુકાનમાં તો નહીં મૂક્યા ને. અરે હું દુકાને મૂકી આવ્યો હતો, તારા સામું તો હું કોરિયર કરી આવ્યો હતો. 10 કિલો મીઠાઈ મોકલી તો આ મેણું ઊભું રહ્યું. પણ તું આ વખત જો, હાથો હાથ કોઈને જોડે મોકલાવું મીઠાઈ, હાથો હાથ. હવે જ કરું રવિનો ફોન. રવિ, હા હું શું કહું છું, કાલે સવારે જેવી દુકાન ખોલે ને તું, એટલે 10 કિલો મીઠાઈ, હા, અને જે આપણે તાજી બનાવી છે ને એ કાલે પેક કરી અને લઈને તું સીધો મોહનથાળ ઘરે આવજે. અરે આય રવિ, બેસ. ઓ શેઠ, લાવી દીધી ને? 10 કિલો મોહનથાળ. પણ શેઠ આ શું કરવા મંગાવ્યો તમે? મારી ભોણી નહીં મંગુ, એને આપવાની છે આ 10 કિલો મીઠાઈ. અચ્છા, મંગુબેન માટે મંગાવી એમ ને? હા. પણ શેઠ, તમે કોઈ દર કોઈ ગિફ્ટ તો આલતા નહીં. તું બહુ બોલ્યો હો શેઠ. તું શું કહું, માપમાં રહેવાનું હો, નહીં કે મજા ના આવે પછી. હા, કહું એટલું કરવાનું, પોતાનું ડાપણ કરવાનું નહીં. જો રવિ, આ મીઠાઈ લઈ જાય હાથો હાથ છે ને, તું મંગુના હાથમાં આપીને આવજે. વિજયનગર તારે જવાનું છે બિહાલ ના હાલ. હા. શું કીધું? હા. અને સ્પેશિયલ રિક્ષા કરીને જજે. હા. લે, અને છે બચે ને તો વાપરજે. અને ખૂટે તો? વધારે બોલવાનું નહીં, તને કીધું ને શેઠ. શું તું કહું? ના તમે. હા તો પછી સમજી લેજે. લેડ ઉપર જલ્દી ઉપર. હવે જોઉં છું તું તું લેવા મારે છે. આ મારો દિયર કોઈ દાડો એક મીઠાનો ટુકડો કોઈ ચાખવા હાલતો નહીં, અને આજે 10 કિલો મીઠાઈ મોકલાવે છે. એક કોમ કરું, મારું ઘર રસ્તામાં જ આવે છે, બધા ખોખા કાઢી લઉં અને એક જ ખોખું રહેવા દઉં. આખા ગામને ખબર છે કે આ મારો દિયર કંજૂસ છે, એક જ ખોખું મોકલાવ્યું હશે. હા લો મંગુબેન, આ તમારા મામાએ મોકલાવ્યું. અરે રે, આવો આવો રવિભાઈ, મીઠાઈ મોક.
આટલી જ મીઠાઈ? એ તો 10 કિલો કહેતા હતા. આ જે મોકલાયું એ આ છે. આ 4 ઢેફા મોકલ્યા છે મમ્મી તાર ભાઈએ. એ હુકાઈ ગયેલો. ફોન કર કે વારે ઘડી આવું ચમ કરે છે. આ મંગુબેન રહેવા દો. ફોન કરીને કોઈ મતલબ ખરો? તમારા મોમાન તો તમે ઓળખો જ છો ને. આ આટલી કોઈ મીઠાઈ કોઈ ચાખવાય નહીં દેતા, બોલો. અને હું તો ચિઠ્ઠીનો ચાકર. આ જે મોકલાયું એ આ છે. પછી 1 કિલો હોય કે 20 કિલો હોય કે 10 કિલો હોય. જો સાચી વાત છે એમની, એમને ફોન કરીને ભોઠા ના પાડો. તને ખબર છે એની તો આદત છે આવું કરવાની. પણ આવું શું કામ કરતો હશે? આ આપણે કોઈ દાળ મીઠાઈ માગી નહીં જોડે. આ તો મારી મંગોને કીધું 10 કિલો મોકલાય, 10 કિલો મોકલાય. પછી આવું કરાય? આ મારી ઇજ્જત જાય શકે, મારો પૈસા. એટલે હેડો મંગુબેન, તો હું જાઉં? અરે ચા પાણી કરીને જા. ના ના, ચા પાણી કશું નહીં. મારે શું બહાર સ્પેશિયલ રિક્ષા કરીને આવેલો છું, એ બહાર ઊભો છે એટલે હું નીકળું. અને આ ફોન બોન કંઈ કરતા નહીં, કશું ફાયદો નહીં. જવા દો, હેડો. અરે આયા રવિ, બેસ બેસ. મીઠાઈ પહોંચતી કરી દીધી ને તે હઉ, મંગુને? તમે જે આલ્યું તે હું પહોંચતું કરી આવ્યો. મંગુ ખુશ ખુશ ને? અરે ખુશ. અરે લાય, હું અબિયાલાને ફોન જ કરી દઉં. મંગુ બેટા, મીઠાઈ પહોંચી ગઈ. 10 કિલો. શું 10 કિલો? તમે મોકલી એટલી? અરે 10 કિલો મોકલી છે મેં. અરે મોમા, ઓમાં તો 4 ઢેફાય નહીં. અરે ગઈ વખત બી બેટા જો તું 4 ઢેપા કહેતી હતી, આ વખત બી તું 4 ઢેપા કહે છે. અરે મેં 10 કિલો મોકલી છે અને આ વખત તો હાથો હાથ મોકલી છે. સારું, હેડો હેડો, 10 કિલો મળી ગઈ. હો અરે બેટા પણ તું કેમ આવું બોલે? અલ્યા રવિ, કહું છું આ કે છે 4 ઢેપા પહોંચાડ્યા, કઈ બરોબર તો તે આલી છે ને મીઠાઈ? અરે એટલે શું, તમને શું લાગે હું ખાઈ ગયો એમ લાગે? અરે મેં તને એમ કઈ કીધું કે તું ખાઈ ગયો? રસ્તામાં કઈ પડી બડી તો નહીં ગઈ ને? ના પડી જાય યાર. શેઠ, સ્પેશિયલ રિક્ષા નથી કરેલી, તમે પડી જતી હશે. તો આ કેમ આવું થયું કે ખબર નહીં પડતી મને. મારા પર બેમાતા નહીં ને? એવું હોય તો કહી દેજો હો. બાકી આપણાને કઈ નોકરીની પડેલી નહીં. હા, બહુ બોલ્યો તું. શેઠ તું શું કહું? મેં તને નોકરીથી કાઢવાનું કીધું? સીધો જજે નોકરીએ અને પેલી સેવો જે પાડવાની છે ને એ કાલનો ઓર્ડર છે, પાડી દેજે. હા, બાકી આપણા પર બેમાતા નહીં હો. આખી દુકાન એકલા હાથે નહીં ચલાવતો. હા હવે ખબર છે, બહુ બોલ્યો. હેડ હવે. હેડો, જાઉં છું. આ રવિ મીઠાઈ કાઢે એવું તો છે નહીં, પણ આ ગોટાળો થાય છે કંઈ એ જોવું પડશે. આ વખત તો છે ને જાતે જવું અને જાતે મીઠાઈ આપીને આવું. મંગુન કે લે આ મીઠાઈ અને જાતે ખવડાવું. હા, નમસ્કાર નમસ્કાર. અરે આવો આવો સાલાજી, આવો, બેસો બેસો. લે ભોણી, આ વખત તો છે ને હાથો હાથ હું લઈને આવ્યો છું મીઠાઈ તારા માટે, અને હાથે તને ખવડાય. અરે મોમા, આ રાત ચો મોથે લેવાની જરૂર હતી? સવારે આવતા ને તમે લઈને. ના ના, મારે મેણું ભાગવું છે ને એટલે આવું જ પડે, ગમે તે થઈ જાય. મેં કીધું આજ તો જવું જ છે. આ પપ્પા જાણે થાય કંજૂસ છે. હું મમ્મી જ કહેતા હતા કે મારા મોમાં મીઠાઈ લાવે જ. આ જો લા મોમા, આ શું કામ અમારી મજાક કરો છો? અરે બેટા કઈ મજાક કરું છું? હાથો હાથ હું તારા માટે મીઠાઈ લઈને આવ્યો છું. આ મીઠાઈ તો તમે જ જો લો. આ તમે જ જો શું છે? અરે આ કોકનું ટિફિન ઉઠાઈને લઈ આવ્યા છો? અલ્યા આ તો પેક કરેલું લંચ બોક્સ છે. અરે આ કેવી રીતે થયું? કહું છું ભાઈ, વિજયનગરની બસ ગઈ? ના. આવશે તો એ હાય, એ બસ આવી. હાય, એ બસ આવી. અરે બેટા એમાં એવું છે ને કે હું આવતો હતો ને તો બસ સ્ટેન્ડે છે ને એક ભાઈ બેઠો હતો અને સેમ એની જોડે આવી થેલી હતી. મને લાગે છે થેલી છે ને અરસપરસ થઈ ગઈ છે. પણ કંઈ વાંધો નહીં, આપણે ટિફિન જ છે ને આપણે બધા ખાઈ લઈએ. બીજું શું છે? હેડો. અરે મોમા, હવે આ બધા ઉધોમાં લેશો નહીં. મારે મીઠાઈ ખાવી હશે ને તો તમારી દુકાને આવીને 2 ટુકડા ખાઈ લે. એવું ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને આપણી છાપ જો ખરાબ પડી જાય ને તો હાલત છે ને છાપેલા ખાટલા જેવી થઈ જાય.